ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું જયદીપ ઢોલરિયા, ધોરણ 9 હિન્દીમાં પાઠ નંબર 2 ન્યાયમંત્રીની આજે આપણે શરૂઆત કરીશું. ન્યાયમંત્રી જે આપણો પાઠ છે હિન્દીમાં, એના લેખક છે શ્રી સુદર્શન. ન્યાયમંત્રી એક આખી વાર્તા આપી છે પાઠ સ્વરૂપે. આપણને એક વાર્તા છે જેમાં લેખક આપણને સમજાવવા માગે છે એક ન્યાયમંત્રી કેવો હોવો જોઈએ. ન્યાયમંત્રી એટલે કે જે ન્યાય આપતો હોય. રાજાએ એક નિમણૂક કરેલો એક મંત્રી, બરાબર છે ને, કે જે લોકોને ન્યાય આપતો હોય, સાચો ન્યાય આપતો હોય. એવો આ ન્યાયમંત્રી રાજ્યમાં કેવો હોવો જોઈએ એની આ પાઠમાં લેખક સમજૂતી આપે છે એક વાર્તા દ્વારા. બરાબર ને. અને આ વાર્તામાં એક રાજા સમ્રાટ અશોક અને એનો એક ન્યાયમંત્રી તરીકે એક શિશુપાલ, એની આ પાઠમાં વાર્તા છે. તો સૌથી પહેલાં આપણે લેખકનો થોડોક પરિચય મેળવીએ. ન્યાયમંત્રી પાઠના લેખક છે શ્રી સુદર્શન, જેમનો જન્મ થયેલો છે 1896 અને મૃત્યુ છે 1968. તો ચાલો થોડોક આપણે લેખકનો પરિચય પ્રાપ્ત કરીએ. सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था. લેખકનું મૂળ નામ શું હતું? બદ્રીનાથ શર્મા. आपका जन्म એટલે કે सुदर्शन जी का जन्म 1896 पंजाब राज्य के शियालकोट नामक स्थान में हुआ था. પંજાબના શિયાલકોટ નામનું સ્થાન એટલે કે ગામ, તેમાં એનો જન્મ થયેલો હતો. બચપન સે ही आपने कहानी लिखना प्रारंभ किया है. બાળપણથી જ સુદર્શનજીએ વાર્તા લખવાની શરૂઆત કરી દીધી હતી. પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના આદિ આપકે સુપ્રસિદ્ધ કહાની સંગ્રહ. આવી ઘણી બધી એણે વાર્તા લખેલી છે, વાર્તાની કહાની સંગ્રહ બનાવેલા છે. આપકા એકમાત્ર ઉપન્યાસ હે ભાગવંતી. એક ઉપન્યાસ પણ લખેલો છે જેનું નામ છે भागवंती. इस कहानी में सम्राट अशोक ने न्याय मंत्री की खोज में था. જે સમ્રાટ અશોક છે એ ન્યાય મંત્રીની ખોજ એટલે કે શોધખોળ કરે છે. शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया. શિશુપાલ હારેની ચર્ચા વિચારણા થાય છે. એકવાર એની મુલાકાત થાય છે અને સમ્રાટ અશોક છે એ આ શિશુપાલની યોગ્યતા એટલે કે એની પ્રામાણિકતા જોઈને એના પર ખુશ થઈને એને એક ન્યાય મંત્રી બનાવી દે છે. ન્યાય ન દેના ન્યાય ન રાજા દેખતા હે ન રંગ. એટલે કે આ ન્યાય મંત્રી એવો હોવો જોઈએ કે જે રાજા અને ગરીબમાં કોઈ, રાજા એટલે રાજા અને રંગ એટલે ગરીબ, કે જે રાજા અને ગરીબમાં કોઈ ફેરફાર ન સમજતો હોય. જે દંડને પાત્ર છે, જે સજાને પાત્ર છે, એને સજા મળવી જ જોઈએ. એવો આ સમ્રાટ અશોકનો ધ્યેય હતો અને એવો જ એને ન્યાય મંત્રી ગોતો હતો. न्यायतंत्र पर विश्वास दिखाने के लिए यह प्रयास किया है. એટલે કે ન્યાયતંત્ર પર વિશ્વાસ બતાવવા માટે આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે. નई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्यायतंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया. એટલે કે ભાઈ ભાવિ પેઢી, નવી પેઢી જે આવવાની છે એના માટે પણ એક ન્યાય એ કેવડી મોટી જવાબદારી છે એ સમજાવવા માટે આ વાર્તા આપણને આપવામાં આવેલી છે. બહુ મસ્ત મજાની વાર્તા છે જેને આપણે આજે સમજવાની છે. તો ચાલો મિત્રો વાર્તાને સમજીએ. શું છે વાર્તા આખી? સંધ્યા કા સમય થા, એટલે કે રાત્રિનો એકદમ જે સંધ્યા એટલે કે જે સાંજનો સમય હતો. ચારો ઓર ઘોર અંધકાર ફેલા ચુકા થા. ચારે તરફ અંધકાર થઈ ગયો હતો. ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया. બરાબર છે. એટલામાં જ આ એક વાર્તાનો એક સીન બનાવેલો છે. એટલામાં જ ઘરનો દરવાજો ખખડાવે છે. અંદરથી અવાજ આવે છે. કોણ હૈ? ઘરની અંદરથી અવાજ આવે છે. કોણ છે?
ब्राह्मण शिशुपाल ने थोड़ा दरवाजा खोलते हुए पूछा। ब्राह्मण जे शिशुपाल હતો, એક શિશુપાલ એક બ્રાહ્મણ હતો, એને થોડોક ઘરની અંદરથી દરવાજો ખોલે છે અને પૂછે છે, કોણ છો? एक परदेशी बाहर से आवाज आई, क्या मुझे रात काटने के लिए स्थान मिल पाएगा? હવે એક બહારથી એક અવાજ, નવો પરદેશીનો અવાજ આવે છે કે મને ભાઈ રાત કાટવો એટલે કે રાત કાઢવા માટે મને કોઈ જગ્યા મળી શકશે કે જ્યાં હું રાત કાઢી શકું ને ફરી પાછું હું બીજે દિવસે સવારે ત્યાંથી નીકળી શકું। जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला, उनके सामने एक नव युवक खड़ा था। જેવું જ બ્રાહ્મણ જે શિશુપાલે દરવાજો ખોલ્યો એટલે એની સામે એક નવ યુવક એટલે કે युवान एक बालक, एक व्यक्ति खड़ा था। उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है। शिशुपाल उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है। अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा, आइए पधारिए। એટલે કે શિશુપાલ શું કહે છે? મુસ્કુરાઈને ખુશ થઈને કહે છે, આ તો મારું સૌભાગ્ય છે, મહેમાનોના ચરણથી મારું ઘર પવિત્ર થઈ જશે, आओ अंदर पधारो। अतिथि को लेकर शिशुपाल घर में गए, उनका आदर सत्कार किया। અતિથિને લઈને શિશુપાલ ઘરની અંદર જાય છે, એટલે કે પેલો જે નવ યુવક હતો પરદેશી એને ઘરની અંદર લઈ જઈને તેનો આદર સત્કાર કરે છે। फिर दोनों उस समय के देश की अवस्था पर बात करने लगे। બરાબર છે। પછી જે આદર સત્કાર પતિ બેને બે શાંતિથી બેઠા છે અને उस समय की देश की એટલે કે થોડા समय પહેલાની વાત કરવા લાગે છે। शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है, परंतु परदेशी इस बात से सहमत न था। શિશુપાલ શું કહે છે કે ભાઈ આજકાલ આ દેશમાં ઘણો બધો અન્યાય થઈ રહ્યો છે લોકો સાથે, પરંતુ પરદેશી એટલે કે જે નવયુવકે શિશુપાલે આશ્રય આપ્યો છે તે વ્યક્તિ इस बात से सहमत, પણ જે પરદેશી યુવક જે છે ના પાડે છે, ભાઈ એવું નથી કહ્યું। वह बोला, दोष निकालना तो सुगम है, परंतु कुछ करके दिखाना कठिन है। એ નવયુવક શું કહે છે કે ભાઈ દોષ નિકાલના એટલે કે ભાઈ બધા એનું ખોટું બોલવું હોય તો આપણને બહુ સારું છે, સરળ છે, સુગમ એટલે સરળ છે કે ભાઈ કોકની ભૂલ કાઢવી બહુ સરળ છે, પરંતુ કંઈક કરીને બતાવવું એ બહુ અઘરું છે। शिशुपाल बोले, अवसर मिले तो दिखा दूं कि न्याय किसे कहते हैं। શિશુપાલ થોડોક જોમમાં આવી ગયો અને કહે છે, શું કહે છે કે ભાઈ અવસર મળે તો બતાવી દો કે ભાઈ ન્યાય કોને કહેવાય। ફિર દોનો ઉસ ભાવે છે અવસર મળે, શિશુપાલે એવું કીધું કે ભાઈ મને અવસર આપો તો હું બતાવી દઉં કે ભાઈ ન્યાય કોને કહેવાય છે। તો આપ અવસર ચાહતે હૈ। નવયુવક શું કહે છે, તમે અવસર માંગો છો ને? हाँ, अवसर चाहता हूँ। फिर कोई अन्याय नहीं होगा, बिल्कुल नहीं, कोई अपराधी दंड से न बचेगा। શિશુપાલ એટલો થઈને કહે છે, એકદમ મક્કમ થઈને કહે છે કે ભાઈ મને જો અવસર મળે ને તો બધાને જ બતાવી દઉં કે ભાઈ ન્યાય કોને કહેવાય, કોઈને પણ અન્યાય ન થવા દઉં। કોઈ અપરાધી દંડ સે ન બચેગા, કોઈ પણ અપરાધીને હું એની સજાથી નહીં બચવા દઉં, નહીં। परदेसी ने मुस्कुराकर कहा, यह बहुत कठिन काम है। परदेसी मुस्कुराઈને શું કહે છે કે यह बहुत कठिन काम है। ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं है, मैं न्याय का डंका बजाकर दिखा दूंगा। બ્રાહ્મણ શું કહે છે શિશુપાલ કે ભાઈ બ્રાહ્મણ માટે કોઈ પણ વસ્તુ કઠિન નથી, મુશ્કેલ નથી, હું ન્યાયનો ડંકો બજાકર દિખા દૂંગા। ડંકા બજાકર દિખાના એટલે શું કે ભાઈ હું બધાને જ જણાવી દઈશ કે હું આ કરી શકું છું, હું ન્યાય કરી શકું છું। सुबह उठकर परदेसी धीरे से मुस्कुराए, फिर कुछ न बोले, फिर कुछ देर बाद वे सो गए। આટલી વાર્તા થઈ છે પછી બંને ધીમે ધીમે મુસ્કુરાય છે ને બંને શાંતિથી સૂઈ જાય છે। सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ले ली। સવાર થાય છે, બંને જાગે છે। શિશુપાલ પરદેશી જે છે શિશુપાલનો આભાર માને છે ને ત્યાંથી રજા લે છે।
कुछ दिनों बाद, थोड़ा दिवसों पछी, शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। રાજાના સિપાહી શિશુપાલના, જે રાજ્યમાં શિશુપાલ વસવાટ કરે છે એ રાજ્યના સિપાહી થોડાક દિવસ પછી શિશુપાલના ઘરે આવે છે. થોડાક દિવસ પછી એટલે કે આ ઘટના જે બની, જે પરદેશી નવયુવક અને શિશુપાલ વચ્ચેની, એના થોડાક દિવસ પછી શિશુપાલના ઘરે થોડાક સૈનિકો આવે છે ને કહે છે કે ભાઈ તમને દરબાર એટલે કે જે રાજાના જે રાજ દરબારમાં તમને બોલાવે છે. શિશુપાલ સહમ ગए એટલે કે चौंक गए, आश्चर्यचकित થઈ ગયા. वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है. शिशुपाल समझी ना सके कि भाई राजाए अचानक મને કેમ બોલાવ્યો હશે. कहीं उस परदेशी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी ना. પછી એને યાદ આવ્યું કે ઓલો જે પરદેશી આવ્યો તો મારા ઘરે, એને મેં આવું કીધું હતું કે ભાઈ અન્યાય થાય છે ને આવું છે બધું. હવે તો આ એ પરદેશીએ જઈને એને બધું રાજાને કંઈ સાચું જૂઠું બધું કહી નથી દીધું ને. दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा. कलेजा धड़कने लगना એટલે કે બહુ શું કહેવાય એને, આશ્ચર્યચકિત, બહુ ગંભીર થઈ જાય ને લોકો, એને શું કહેવાય, કલેજા ધડકને લગના એટલે કે ચિંતિત થવા લાગ્યો કે શું ઓલો પરદેશી આવું કંઈ મારે કહી તો નહીં દીધું હોય ને. આપણે કેમ ઓલા હૃદયના ધબકારા વધી જાય, કંઈક આપણે કોઈ અચાનક બોલાવી લે તો આપણે હૃદયના ધબકારા વધી જાય ને, એને કહેવાય કલેજા ધડકને લગા. जब उन्होंने देखा कि परदेशी तो सम्राट अशोक है. શું જોઈ છે ત્યાં જઈને રાજ દરબારમાં જેવી એન્ટ્રી મારે છે શિશુપાલ, ત્યાં સામે જુએ છે તો શું જોવા મળે છે કે ભાઈ જે પરદેશી નવયુવકે એના ઘરે જે રાત્રિ વસવાટ કરેલો એ ખુદ બીજું કોઈ નહીં, સમ્રાટ અશોક એટલે કે તેના રાજા હતા. અને આ જોઈને ખૂબ જ ચિંતામાં પડી ગયો કે મેં આ શું કરી દીધું. सम्राट बोले, ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार हो. सम्राट अशोक શું કહે છે, હવે જે પરદેશી નવયુવક હતો હવે કોણ છે, સમ્રાટ અશોક. એટલે કે સમ્રાટ અશોક એ બ્રાહ્મણ શિશુપાલને શું કહે છે કે હે બ્રાહ્મણ દેવતા, મેં આપકો ન્યાય કા અવસર દેના ચાહતા હું, આપ તૈયાર હો. જે તમે અવસર માંગતા હતા હું તમને દેવા માટે તૈયાર છું, તમે તૈયાર છો એના માટે. पहले तो शिशुपाल घबराए, फिर बोले यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ. शिशुपालने तो अवसर જોતો હતો, રાજાએ આપ્યો તો શિશુપાલ કહે છે હું પણ તૈયાર છું, તમારી ઈચ્છા હોય તો મને કોઈ વાંધો નથી. बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए. सम्राट શું કહે છે, કઈ વાંધો નહીં, ચાલો કાલથી તમે न्याय मंत्री बन्या. सम्राट ने कहा और अपने हाथों से अंगूठी बताकर उतार कर शिशुपाल को पहना दी. यह सम्राट अशोक की राज मुद्रा थी. કોઈ પણ રાજ્યના રાજાના જે મંત્રીઓ હોય ને એના પાસે કોઈ ને કોઈ રાજાના ચિહ્ન હોય કે જેથી ખબર પડે કે આ રાજાના મંત્રીઓ છે. તો એના માટે રાજા શું કરે છે, પોતાના હાથમાંથી અંગૂઠી કાઢીને એ શિશુપાલને પહેરાવી દે છે ને કહે છે કે આજથી આ તમારી રાજમુદ્રા છે, એટલે કે તમે રાજાના મંત્રી છો એવી તમારી પહેચાન છે આ. अब शिशुपाल न्याय मंत्री थे. शिशुपाल न्याय मंत्री बनी गया. उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया. શું કરે છે, સમુચિત એટલે કે બધી જ રાજ્ય વ્યવસ્થા, સમુચિતનો મતલબ શું થાય, બધી જ વ્યવસ્થા કરના પ્રારંભ કરી દિયા. બરાબર છે કે સમુચિત એટલે કે બધું જ સારી રીતે વ્યવસ્થા કરવા લાગ્યા. ઉનકે સુપ્રબંધ से राज्य में पूरी तरह शांति रहने लगी. એના જે સુપ્રબંધ એટલે કે સારા સારી વ્યવસ્થાથી રાજ્યમાં શાંતિ રહેવા લાગી, બધા લોકો શાંતિથી जीवन जीवा लाग्या. किसी को किसी प्रकार का भय नहीं था. लोग दरवाजे तक खुले छोड़ जाते थे. આ શિશુપાલને એવી બધી વ્યવસ્થા સારી હતી કે લોકોને હવે કોઈ પ્રકારનો ભય નહોતો કે ભાઈ કોઈ સાથે અન્યાય નહીં થાય, ક્યાંય ચોરી નહીં થાય, કોઈ કઈ વસ્તુ નહીં થાય. એટલો બધો વિશ્વાસ આવી ગયો કે લોકો પોતાના ઘરના દરવાજા પણ ખુલ્લા મૂકીને ચાલવા લાગ્યા.
चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई। धूम मच गई એટલે કે પ્રસિદ્ધ થઈ ગયા કે ભાઈ આવો મોટો ન્યાય મંત્રી આવડું મોટું ન્યાય તંત્ર ચલાવે છે જેથી કોઈ લોકોને ભય નથી, લોકો શાંતિથી જીવે છે। यहाँ तक અહીંયા સુધી કે લોકો પોતાના ઘરના દરવાજા પણ જો ખુલ્લા મૂકી દે તોય કોઈની ચોરી કરવાની તાકાત નથી, એવું એ ન્યાયતંત્ર ચલાવે છે। આથી પ્રસિદ્ધ થઈ ગયા કોણ? શિશુપાલ। આવી રીતે સતત વાર્તા ચાલતી રહી છે, બરાબર છે। સતત દિવસો પસાર થઈ જાય છે, એના ન્યાયતંત્ર સરસ ચાલે છે, પરંતુ વાર્તા છે ટ્વિસ્ટ તો આવવાનો જ છે। લગભગ 1 મહિને બાદ, મહિનો સુધી સતત ચાલ્યું। महीना के दिवस पछी किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। ज्यां चोरी नहीं थाती, ज्यां लोगों को दरवाजा कदाच खुल्ला मूकी दे तो पण ज्यां चोरी न थाय त्यां एक रात्रिना दिवसे एक पहरेदार એટલે કે એક સૈનિકની મૃત્યુ થઈ જાય છે। શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે, हत्या करी दे छे कोई। सुबह होते ही यह बात चारों तरफ फैल गई। लोग बड़े हैरान थे। આવી વાત તો ખબર છે આખા રાજ્યમાં ફટાફટ ફેલાઈ જાય। લોકો ચિંતામાં પડી ગયા, हैरान થઈ ગયા। शिशुपाल की तो नींद ही उड़ गई। नींद उड़ जाना એટલે કે बहुत चिंतित हो जाना। દરેક શબ્દનો અર્થ લખતા જજો। વિડીયો જોતા જોતા દરેક શબ્દ જ્યાં તમને એવું લાગતું હોય કે આ શબ્દ નવો છે ત્યાં એનો અર્થ બોલું તો સાથે સાથે લખતા જજો, એવી દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે। નીંદ ઉડ જાના મતલબ बहुत चिंतित हो जाना। શિશુપાલ તો એટલો બધો ચિંતિત થઈ ગયો કે જ્યાં મારા રાજ્યમાં કોઈ ચોરી નહોતી થતી, કોઈ ગુનો નહોતો થતો ને ત્યાં મારા રાજ્યમાં જ રાજમહેલના પહેરેદારની હત્યા થઈ જાય। पछी तो शिशुपाल लागी गया। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। रात दिन एक करना, कड़ी मेहनत करना। बाबा जी बहु ज मेहनत करवा लाग्या कि भाई कोणे हत्या करी। आ राज खुल्लो पाडवा माटे ने रात दिन एक करी दीधा। खावा पीवानुं पण भूली जाय छे शिशुपाल अने आनी खोजमां लागी जाय छे कि भाई कोणे हत्या करी छे। परंतु बहुत प्रयत्न करने के बाद अपराधी का पता चला तो शिशुपाल का आश्चर्य का ठिकाना न रहा। आश्चर्य का ठिकाना न रहना એટલે ખૂબ જ આશ્ચર્ય થઈ જાય કે આ અપરાધી હશે એવું એને જ્યારે પ્રયત્ન કરીને જ્યારે ખબર પડી કે આને જ હત્યા કરી છે ત્યારે એને આશ્ચર્યના ठिकाना न रहना। आश्चर्य का ठिकाना न रहना એટલે કે બહુ જ આશ્ચર્યચकित हो जाना। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। सम्राटे ज आ पहरेदारनी हत्या करी थी। आ जानीने शिशुपाल दंग रही जाए छे कि भाई खरेखर कि सम्राटे ज एनी हत्या करी छे। हवे सम्राट को अपराधित घोषित करना बहुत कठिन काम था। कोई राजाए ज एने जो न्याय मंत्री ने निमणूक करी होय अने ए न्याय मंत्री ए ज जो राजा ने सजा आपवानुं कहे तो ए बहु कठिन काम कहेवाय ने। कारण के आपणी कहेवत छे राजा वाजाना वांदरा। शुं कहेवत छे आपणे त्यां? राजा वाजाना वांदरा। कि भाई राजा के एम ज थाय पछी राजानी सामे थाव એટલે તો સમજી લો કે આપણું પતી ગયું કામકાજ। તેમ છતાં પણ જુઓ હવે શિશુપાલની યોગ્યતા જોજો। હવે તમે शिशुपाल करे तो भी क्या करे। एक वेर वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक थे। न्याय मंत्री पण छे अने सम्राटे नियुक्त करेला सेवक पण छे। परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। लेखक आपने एना परिचय में ज कीधुं हतुं ने, वार्ताना परिचय में ज कि भाई न्याय न राजा देखता है न रंक देखता है। लेकिन न्याय की दृष्टि में न सम्राट न साधारण व्यक्ति एमां कोई अंतर नहीं। એટલે કે આ ન્યાયતંત્ર પ્રત્યેની પોતાની પ્રામાણિકતા છે શિશુપાલની કે ભાઈ રાજા હોય કે સાધારણ વ્યક્તિ હોય હું ન્યાય તો સરખો જ કરીશ જે હોય તે। આવી હિંમત સાથે અગલે દિન એટલે કે એના પછીના દિવસે શિશુપાલ દરબારમાં આવે છે। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। आते ही उन्होंने शिशुपाल से पूछा अपराधी का पता चला।
રાજા તરત જ શિશુપાલને, સમ્રાટ અશોક તરત જ શિશુપાલને પૂછે છે કે ભાઈ અપરાધી એટલે કે ભાઈ જેને કત્લ હત્યા કરી છે એની ખબર પડી કે અપરાધી કોણ છે? न्याय मंत्री ने साहसपूर्वक कहा, हाँ पता चल गया है। तो फिर उसे उपस्थित करो। तो इन्हें हाजिर करिए राज दरबार में। न्याय मंत्री कुछ रुके, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। શું કહે છે ન્યાય મંત્રી? થોડાક ખમે છે. રાજા કહે છે ને ભાઈ આને હાજર કરો, એટલે ન્યાય મંત્રી થોડોક શ્વાસ લે છે અને પછી એના જે ઉચ્ચ અધિકારી એટલે કે જે ભાઈ સેનાના જે ઉચ્ચ અધિકારી હોય એને સંકેત કરે છે કે ભાઈ આને ગિરફ્તાર કરો, હું તમને આજ્ઞા કરું છું. હું તમને શું કરું છું? આજ્ઞા કરું છું કે આને તમે गिरफ्तार करो। संकेत कोनी तरफ હતો? પરંતુ सम्राट अशोक की ओर था। संकेत कोनी तरफ કર્યો તો? सम्राट अशोक तरफ। दरबार में निस्तब्धता छा गई। નિસ્તબ્ધ, શાંતિ થઈ ગઈ બધી તરફ. શું રાજાને ગિરફ્તાર કરવાનો? આવું કોઈ ન્યાય મંત્રી કે એટલે જે આખો રાજ દરબાર હતો એ શાંત થઈ ગયો. सम्राट का चेहरा क्रोध से लाल हो गया। क्रोध से लाल होना એટલે કે गुस्से, बहुत गुस्से हो जाना। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस? सम्राट अशोक શું કહે છે ઊભા થઈને સિંહાસન પર ગુસ્સે થઈને, આટલો તારો સાહસ કે તું મને કહે કે ભાઈ મને गिरफ्तार करो? दूसरे ही क्षण सम्राट के हाथों में इतना साहस, आटलो साहस ताराમાં? न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो। परंतु न्याय मंत्री तो न्याय विषय केवा હતા? દ્રઢ હતા, કઈ બોલતા નથી, કોઈ ભાવ પ્રकट નથી કરતા। राजा गुस्से થાય છે તો પણ उन्होंने अपने शब्दों को फिर से दोहराया। फरी पाछा पोताना वाला सैनिकोने कहे छे, જોવો છો શું? એને गिरफ्तार करो, એને હાથકડી બાંધો। दूसरे ही क्षण, बीजी क्षणમાં सम्राट अशोकने हाथकड़ी बांधी देवामां आवे छे। न्याय मंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है। जुओ अहींया मुद्दो खास समजवानो छे। सम्राट अशोक मांथी न्याय मंत्री हवे शुं कहे छे के अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है। जेवो दंड, जेवो अपराधी सिद्ध थाय छे एवो सम्राट अशोक मांथी न्याय मंत्री शुं कहे छे? अशोक। कारण के अपराधी सिद्ध थया पछी एने मान सम्मान न आपी शकाय, એટલે શું કહે છે કે अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो? सम्राट होठ काट कर रह गए। होठ काट कर रह जाना એટલે કે क्षोभ प्रकट करना। क्षोभ प्रकट करना એટલે કે આશ્ચર્ય, એક પ્રકારનું આશ્ચર્ય જ કહેવાય કે ભાઈ એ વિચારવા લાગે છે કે હકીકતમાં એને ખબર પડી ગઈ કે ખૂન મેં જ કર્યું છે, પહેરેદારની હત્યા મેં જ કરી છે અને ખબર પડી ગઈ લાગે છે, એટલે કે એક સ્તબ્ધ રહી જાય છે। હવે ને પણ એક ન્યાયતંત્રની એક વિશિષ્ટતા હોય કે આરોપીને પણ એક ઓપ્શન આપવામાં આવે, એક વિકલ્પ આપવામાં આવે કે ભાઈ તમે તમારા ઉત્તરમાં કંઈ કહેવા માંગો છો? તો અહીંયા ન્યાય મંત્રી એ જ કહે છે કે ભાઈ અશોક તમને પહેરેદારની હત્યાનો તમારા પર આરોપ લગાવવામાં આવે છે, તમે એના ઉત્તરમાં કંઈ કહેવા માંગો છો? न्याय मंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो? होठ काट कर रही गया એટલે કે શબ્દ રહી ગયા, કે બોલી નથી શકતા, અને એ ચૂપ્પીનું કારણ ન્યાય મંત્રી શું કહે છે? ફરી પાછું પૂછે છે કે ભાઈ તમે એનો કોઈ આન્સર નથી આપતા, જવાબ નથી આપતા, તો શું તમે અપરાધ સ્વીકાર કરો છો? હવે રાજા બોલે છે, हाँ मैंने उसे मारा अवश्य है, पर वो उद्दंड था। उद्दंड એટલે કે એને કંઈક ને કંઈક હલચલ કરેલી હશે, અવિવેક કર્યો હશે રાજા સાથે, બરાબર ને? उद्दंड એટલે કે રાજા સાથે કંઈક અવિવેક કર્યો હશે। सम्राट का उत्तर था, सम्राट ने उत्तर था, हाँ मैंने मारो अवश्य છે, परंतु वो उद्दंड अविवेकी था। वह उद्दंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की। એ અવિવેકી છે કે વિવેકી છે એની હારે કોઈ મતલબ નથી, પરંતુ એક રાજ કર્મચારીની હત્યા કરી છે, એટલા માટે તમે अपराधी છો, तुम अपराधी हो, तुम्हें मृत्यु दंड दिया जाता है। न्याय मंत्री ने निर्णय दिया। न्याय मंत्री શું નિર્ણય કરે છે
કે તમે એક રાજ કર્મચારીની હત્યા કરી છે, એ ઉદ્દંડ છે કે નથી એનો પ્રશ્ન નથી. તમે એક રાજ કર્મચારીની હત્યા કરી છે, તમે અપરાધી છો, તમને મૃત્યુ દંડ આપવામાં આવે છે. સભા મેં સન્નાટા છા ગયા. સભા તો સ્તબ્ધ થઈ ગઈ કે શું છે આ ન્યાય મંત્રીનો ન્યાય. ન્યાય મંત્રી કા નિર્ણય સુન સમ્રાટ ને સિર ઝુકા દિયા. ન્યાય મંત્રીનો આ ન્યાય જોઈને સમ્રાટ અશોક પોતાનું જે સિર ઝુકા દેના, એટલે કે માથું જે લજ્જિત થઈ જાય, આપણે જે માથું આપણે નીચે કરી દઈએ છીએ, સિર ઝુકા દેના એટલે કે લજ્જિત હો જાના. वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे. सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था. गदगद हो रहा એટલે खुश होना, भाव विभोर हो जाना. બહુ જ ખુશ થાય ને એટલે એને કહેવાય ગદગદ હો જાના. કે વે તો સ્વયં શિશુપાલ की परीक्षा में सफल हो गए. રાજા જોતા હતા કે ભાઈ હકીકતમાં જે શિશુપાલ છે મને અપરાધી જાહેર કરશે કે નહીં કરે. હા, મેં ભૂલ કરેલી છે, મેં પહેરેદારની હત્યા કરી છે, પણ જો શિશુપાલને ખબર પડશે ને તેમ છતાંય પોતાના ન્યાયતંત્ર વિશે દ્રઢ રહેશે. એટલે કે રાજા ખુશ થઈ ગયો કે નહીં, ગમે તે પરિસ્થિતિમાં મારો આ ન્યાય મંત્રી તો સાચો જ ન્યાય કરશે. આવું એને થઈને હૃદય ખુશખુશાલ થઈ ગયું. तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया. આટલી ઘટના બને છે એટલામાં ન્યાય મંત્રી એક પોતાના કર્મચારીને ઈશારો કરીને કહે છે જાઓ. એટલે એ કર્મચારી શું કરે છે, રાજાની સોનાની મૂર્તિ લઈને રાજસભામાં હાજર થઈ જાય છે. ન્યાય મંત્રી ને ખડે હોકર કહા, સજ્જનો यह सच है कि न्याय मंत्री हूँ. હવે ન્યાય મંત્રી શું કરે છે, રાજાને અપરાધી જાહેર કરી દીધો, રાજાએ પોતાનો અપરાધ સ્વીકારી લીધો, રાજાને ન્યાય આપવામાં મૃત્યુદંડ પણ આપી દીધો. હવે ન્યાય મંત્રી પણ પોતાનો પક્ષ રાખે છે. શું પક્ષ રાખે છે જુઓ. હવે ન્યાય મંત્રી ઊભા થઈને કહે છે, સજ્જનો યહ સચ હૈ કે મેં ન્યાય મંત્રી હું. હા, એ સાચું છે કે ભાઈ હું ન્યાય મંત્રી છું. और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है. હું માનું છું કે ભાઈ રાજા અપરાધી છે, એને દંડ મળવો જોઈએ, પણ अपराधी कौन છે, स्वयं सम्राट એટલે કે राजा છે. शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसलिए उसे ईश्वर ही दंड दे सकता है. આપણા ગ્રંથોમાં શું લખવામાં આવ્યું છે કે ભાઈ રાજા છે ને એ ભગવાનનું સ્વરૂપ છે, એટલે ભગવાન જ આ રાજાને સજા આપી શકે. अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर उस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए. એ જે સોનાની મૂર્તિ લાવવામાં આવી હતી, કોની હતી, સ્વયં રાજાની બનાવેલી હતી. એટલે સમ્રાટ ન્યાય મંત્રી શું કહે છે કે ભાઈ રાજા છે એટલા માટે આપણે ભગવાન જ એને સજા આપશે, એટલે આપણે એને ચેતવણી એટલે કે ચેતવણી દઈને છોડી દઈએ છીએ કે ભાઈ હવે આગળ આવું કરશો નહીં, અને એની જગ્યાએ આપણે એની સોનાની મૂર્તિને ફાંસી પર લટકાવી દઈશું, જેસે લોગો કો શિક્ષા મિલે, એટલે કે જેનાથી લોકોને ખબર પડે, શિક્ષા મળે કે ભાઈ રાજાને પણ જો ન્યાય મંત્રી ન મૂકતા હોય કે ભાઈ ન્યાયતંત્રમાં રાજાને રંગને કોઈ ફેર નથી, સજા ગુનો કરો છો તો સજા ભોગવવી જ પડશે. એટલા માટે એના એક ઉદાહરણ રૂપે એના મૂર્તિને શું કરવામાં આવે છે, મૃત્યુદંડ આપવામાં આવે છે. ન્યાય મંત્રી કા ન્યાય સુનકર લોકો જય જયકાર કર ઉઠે. ન્યાય મંત્રીનો આવો ન્યાય જોઈને લોકો न्याय मंत्री नो जय जयकार करवा लगा कि भाई न्याय मंत्री तुम्हारी जय हो. सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज यह राजमुद्रा वापस ले लो, मुझे इस बोझ नहीं उठाया जाएगा. શું કહે છે, બધા લોકો જય જયકાર કરીને રાજમહેલમાંથી ચાલ્યા જાય છે, અને પછી શિશુપાલ રાજાને એવું કહે છે, રાજમુદ્રા પોતાના હાથમાંથી કાઢે છે, જે અંગૂઠી કાઢી હતી ને, જે વીંટી આપેલી હતી ને રાજાએ, એ કાઢીને ફરી પાછી રાજાને આપા છે કે આલ્યો રાજા, હું તમારો આ જે ન્યાય મંત્રીનો જે બોજ છે હું ઉઠાવી શકીશ નહીં, એટલે આ રાજમુદ્રા તમને પાછી આપું છું.
अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंख खोल दी है। आपका साहस प्रशंसनीय है। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। न्याय मंत्री निरुत्तर हो गए। શું કહે છે સમ્રાટ અશોક કે ભાઈ હું તો તમારાથી બહુ ખુશખુશાલ છું કે તમે તમારી આંખો ખોલી દીધી છે, તમારો સાહસ પ્રશંસનીય છે કે આવો પણ ન્યાય મંત્રી હોય કે જે રાજા અપરાધી હોય તો એને પણ સજા આપી શકે, નથી એને કોઈની બીક। બાકી રાજાને કંઈક કહેવું એટલે કે એમ મેં હમણાં કીધું રાજા વાજાના વાંદરા, જો રાજા ગુસ્સે થઈ જાય તો ન્યાય મંત્રીને સજા પણ આપી દે, મૃત્યુદંડ રાજાની જગ્યાએ ન્યાય મંત્રીને પણ મળી શકે। હવે તેમ છતાં ન્યાય મંત્રી આટલે હિંમત કરીને આટલો જો ચોખ્ખો ન્યાય કરી શકતા હોય તો ખૂબ જ પ્રસન્નીય વાર્તા છે આ, બરાબર છે। અને રાજા એવું કહે છે કે ભાઈ આ જે હક છે ન્યાયતંત્રનો, તમારો અધિકાર, એ તમારી સિવાય બીજું કોઈ નહીં ઉઠાવી શકે આ ફરજ। અને ન્યાય મંત્રી નિરુત્તર થઈ જાય છે, ન્યાય મંત્રી કંઈ બોલી શકતા નથી। અને ફરી પાછો વાર્તા અનુસાર એવું કહી શકાય કે ન્યાય મંત્રી ફરી પાછો આ ન્યાયતંત્ર સંભાળી લે છે અને ફરી પાછો આ એક નિયંત્રણ રાજ્યમાં ચાલુ થઈ જાય છે। તો આ આપણો પાઠ નંબર 2 હતો, ન્યાય મંત્રી। આ વાર્તા પરથી લેખક એટલું જ કહેવા માગે છે કે જો ન્યાય હોય ને, ન્યાય કરવાનો હોય ને, તો રાજા અને રંકમાં કોઈ ફેરફાર નહીં કરવાનો। જે અપરાધી છે એને દંડ જાહેર કરવો જ જોઈએ, એ રાજા હોય કે સામાન્ય વ્યક્તિ હોય। તો પડશે ખબર બધાને વિદ્યાર્થી મિત્રો? તો આ પરથી આપણે એક બોધ લેવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રોએ કે કોઈ પ્રત્યે જો આપણે કોઈ પણ સમય આપણા ભવિષ્યમાં જો આપણે એમ કહેવામાં આવે કે તમે ન્યાય કરો કે કોણ સાચું છે ને કોણ ખોટું છે, ત્યારે આપણે કોઈ પણ વસ્તુ નથી જોવાની અને જે સાચો ન્યાય છે એ જ આપણે કરીશું એવો આપણે પ્રણ લઈએ છીએ આ વાર્તાઓ પરથી। કારણ કે જો તમે સાચો પ્રણ લઈશો તો કંઈક ને કંઈક સારું થશે જ, ના થાય એવું નથી, સારું થાય જ। પણ જો તમે સત્યનો સાથ આપો તો હંમેશા વિજય આપણી જ થાય। સત્યનો સાથ આપો તો વિજય હંમેશા કોની થાય? આપણી જ થાય। એટલું જ કહીને આજના આપણા પાઠ નંબર 2 ને વિરામ આપીશું। તો આજ માટે પાઠ નંબર 2 અહીંયા પૂર્ણ। અસ્તુ, આવજો, નમસ્કાર।